श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुल नाथ जी विरचित श्री हरि राय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 37 श्री गुसाई जी के सेवक अली खान पठान और ताकी बेटी पीरजादी जो अधूरो हतो सो कल यहाँ तक आयो हतो। जो वह तेली सो पूछो जो तू ये डार पात કોણ से રૂખ से તોર્યો है। જે વૃક્ષથી ત્યાં દાળને આ પાંદડાઓ તોડ્યા છે એ તું બતાવ। અને ત્યાં લઈ ગયા પછી આજ્ઞા કરી કે આજ હોં તેલ કે બાસન ही डराई के छोरतो हूँ। એટલે એ જે થડ વૃક્ષનું હતું એના મૂળમાં એની પાસે જેટલા વાસણો હતા તેલ ભરેલા, એ તલનું હોય કે સિંગનું હોય, પણ ગાણીમાંથી તેલ કાઢીને જેટલા વાસણો ભરેલા હતા એ બધા એ વૃક્ષના મૂળમાં ખાલી કરાવડાવ્યા। અને પછી કહ્યું કે આજે તો તને જવા દીધો, પણ હવે પછી તું और दिन जो डार पात तोरत देखूंगो तो तेरे हाथ पाव आची भांति तुराऊंगो। आ तासो आज तो तू न जान्यो, એટલે કે તું અજાણ્યો હતો એટલે તને આટલી જ શિક્ષા કરી। तासो यह दंड કર્યો। तब वा तेली के बासन तेल के भरे हते सो वा वृक्ष के मूल में डाली के अपने घर को वह गयो। तब अली खान अपने घर आए। पाछे ता दिन ते सगरे लोग अली खान सो डरपण लागे। वे अली खान या प्रकार सो ब्रज की रखवारी करते। सो एक दिन अली खान रोटी खाई के सोए हते। पाछे सोई के उठे सो देखे तो एक बारी ढाक के पतोवा तोरत है। पाछे पास अली खान आप गए। હવે આ કોઈ હતો જે એ કોણ હતો એ અલી ખાનને ખબર નથી તે વખતે, બારીમાંથી જોયું એણે એના ઘરની કે એક વ્યક્તિ વ્રજવાસી જ છે, એ ઢાક નામનું ઝાડ હશે, શ્યામ ઢાક કે છે ને આપણે, એટલે ઢાક એટલે વૃક્ષ હશે કદાચ, કે પતુઆ તોરત હે। ताके पास अली खान आप गए। तब वा बारिशो अली खान ने पूछो जो तू इतने सारे पतोवा क्यों तोरत है। એટલે કેવું ચિત્ત ચોંટ્યું છે। જો આ વ્રજનું સ્વરૂપનો અનુભવ તો થઈ ગયો, પણ વૃક્ષને એના પાંદડામાં પણ એનું ચિત્ત પરોવાઈ ગયું। કેટલી સુંદર સેવા થઈ રહી છે એની અજાણતા, અને ફળ પણ એટલું સુંદર મળશે કે આટલા બધા પાંદડાને તોડવાની તારે ક્યાં જરૂર પડી। એનું કારણ પહેલાં તો પૂછ્યું, તું એને પતોવન કો કહા કરેગો, અને તું આ પાંદડાનું શું કરીશ। તો જો અહીંયા એનો ભાવ અને એના વચનમાં કેટલી દીનતા આવી ગઈ, કારણ કે સામે જે વ્યક્તિ છે એ શ્રી ગુસાઈજીની આજ્ઞાથી આવેલી છે। એટલે શ્રી ગુસાઈજી એમના મસ્તક ઉપર રક્ષા રૂપે હોય। જ્યારે પણ વલ્લભ કે વલ્લભકુલના આશીર્વાદથી કોઈ પણ આપણે સેવા કરીએ એટલે એ કાર્યમાં સરળતા મળે, સફળતા મળે, સહજતાથી થઈ જાય। પણ આપણને એને ખબર હોવી જોઈએ કે એવું કેમ થયું। કેમ કે જ્યારે શ્રી વલ્લભ, શ્રી ગુસાઈજી કે શ્રી વલ્લભકુલ કોઈ પણ સેવકને આજ્ઞા કરે કે અમારું આ ફલાણું કામ કરી લાવો, તો એ કામ અલૌકિક હોય। પહેલી વાત તો આ, કોઈ દિવસ શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ કે શ્રી વલ્લભકુલ ક્યારેય વૈષ્ણવો પાસે લૌકિક માટે આજ્ઞા ન કરે, અલૌકિક માટે કરે। અને શ્રી વલ્લભકુલનું લગભગ બધું અલૌકિક જ હોય, કશું લૌકિક ના હોય। એટલે એ જ્યારે આજ્ઞા કરે અને પછી જ્યારે જીવ જાય ત્યારે એને સરળતાથી, સહજતાથી આ બધું કાર્ય સિદ્ધ થવા લાગે, ત્યારે સમજવું કે આમાં ઉપર માથા ઉપર શ્રી મહાપ્રભુજીનો, શ્રી ગુસાઈજીનો આશીર્વાદ છે। અને સામે દીનતા થઈ ગઈ। જો આ એટલો બધો કઠણ છે અલી ખાન, પણ અહીંયાનો અવાજ ગળગળો એટલે કે થોડોક ઠંડો પડ્યો। કેમ કે આ પ્રભુની લીલા છે। પ્રભુના સેવકો પ્રભુની જ્યારે સેવા માટે દોડે ત્યારે તો એ
પ્રભુ પણ એને સહાય કરે બધી રીતે, એનું આંચ ના આવવા દે. એ કોઈ કાર્ય માટે નીકળ્યો હોય તો નિર્વિઘ્ન થવા લાગે. આ પણ ચમત્કાર છે, આ પણ મેં અનુભવ કરેલો છે. નિર્વિઘ્ને તમને એમ થાય કે આટલું સરળતાથી થઈ ગયું, પણ આપની આજ્ઞા હતી. આજ્ઞા કોની છે એ જોવાય, અને આજ્ઞા કયા ભાવથી ને શેના માટે કરી છે એ તો જોવાનું જ નહીં. કેમ કે વલ્લભકુલ છે એ ક્યારેય લૌકિક માટે વૈષ્ણવોને દોડાવે નહીં કોઈ જગ્યાએ, અને જો દોડાવે તો પછી એ તો મહાપ્રભુજી વલ્લભાચાર્યજી સાંખે પણ નહીં. મને છે ને સત્ય પણ કડવું હશે કદાચ તો માફ કરજો, પણ સત્ય તો હું કેવી રીતે વેગળો થઈ શકું? કારણ કે આમાં પછી કેટલું મીઠું કરીએ, પછી તો એ અર્થ જ નથી એનો. કેમ કે જ્યાં લૌકિક માટે જ્યારે વૈષ્ણવોનો આધાર લેવામાં આવે છે અને જો વૈષ્ણવોનો શ્રમ પડે છે તો પછી એ વૈષ્ણવોનો શ્રમ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી નથી સાંખી શકતા. આ સત્ય કેટલા પ્રસંગો જોઈએ છે આપને. હવે અહીંયા પતોવા ક્यों तो रत है, તું ઇન પતોવન કો કહા કરેગો, તું કોણ કો મનુષ્ય હે. જોયું, મૂળ સુધી પહોંચી ગયો. કેમ કે અહીંયા ના ચાલે એનું જેમ તેમ બોલે. તબ વા બારીને અલી ખાન સો કહ્યો, જો એ પતોવા તો શ્રી गोकुल को श्री गुसाई जी के घर को पातरी दोनान के लिए तोरी ले जाता हूँ. પાતરી એટલે પતરાળા. આપણે ગુજરાતીમાં એને પતરાળા કહેવાય, હિન્દીમાં પાતરી કહેવાય, અને દોનાન એટલે આપણે ગુજરાતીમાં પડિયા કહેવાય, જે પહેલાંના વખતમાં હજી પણ છે ઘણી જગ્યાએ પતરાળા પડિયા. ઉनको તૈયાર ઉનકે लिए तोरी ले जाता हूँ. સો હોં તો શ્રી ગુસાઈજી કો બારી હું. હવે આ બારી શબ્દનો અર્થ નથી ખબર, પણ શ્રી ગુસાઈજીનો સેવક છે એવું કહ્યું. તબ વા બારીસો અલી ખાન ને કહ્યો, જો તું તો બડી ઠોર કો નામ લિયો. એટલે જો અલી ખાન જ્યારથી દિલ્હી છોડીને વ્રજમાં આવ્યો છે હજી સુધી એણે કોઈ મિલેચ્છોવાથી એને કોઈ લાભ મળ્યો નથી, કે કોઈ શ્રી ગુસાઈજીના શ્રી ગોકુલ સુધી પણ પહોંચી શક્યો નથી, કેમ કે મિલેચ્છનો અધિકાર નથી. પણ એના કાન તો ખુલ્લા છે ને, અને લોકો ચર્ચા કરતા હોય એમાં કોઈ મહાપુરુષ કોણ છે, તો કે અત્યારે તો મહાપુરુષ વ્રજમાં એક શ્રી ગોકુલમાં શ્રી ગુસાઈજી છે, એટલું એના કાનમાં પડેલું છે. એટલે એટલું તો કાન તો ખુલ્લા રાખી શકે, ભલે એ પોતે સ્વદેહ ના જઈ શકે અને શ્રી ગુસાઈજીના દર્શન ન કરી શકે, પણ શ્રી ગુસાઈજી કેવા છે, એમનો પ્રતાપ શું છે, એ એમના કર્ણ દ્વારા લોકો ચર્ચા કરે, એમના જ મ્લેચ્છના કે એમના ગામના બીજા વૈષ્ણવો, તો એ એમના કાનમાં તો ગયેલું છે. પૂછે તો ખરા ને, પોતે જ્યાં હાકીમ હોય એટલે બધી તપાસ કરાવે કે અહીંયા ધર્મના વડા કોણ છે, અહીંયા માથા ભારે ચોબાઓ કોણ છે, આ બધી તપાસ કરાવે, જેમ અત્યારે થાય છે યોગી બાવાના રાજમાં એવી રીતે. એટલે જ્યાં શ્રી ગુસાઈજીનું નામ પેલા બારીએ કીધું એની સાથે જ કહેવા લાગ્યા કે તું તો બડી ઠોર કો નામ લિયો હે. બોલો, મલેચ્છને ખબર છે. તાસો હો તેરે પાસ એક વસ્તુ માગત હું, જો આજ તો તે પતોવા તોરે સો તોરે. વાહ વાહ. પણ એનો જે અનન્યતા છે વ્રજના વૃક્ષો માટે, એ જે શ્રી ગુસાઈજીના હૃદયમાં છે એવી જ છે. એટલે હવે તેમ કહી દીધું કે હવે તે તોડી લીધા છે તો તને વધારે તો કશું નથી કહેતો, ભલે જે તોડ્યા એટલે રાખી લે, કેમ કે તું શ્રી ગુસાઈજીની આજ્ઞાથી આવ્યો છું ને એટલે. પરી આજ પાછે એક ઢાકતે 10 પતુઆ તું માગી કે તોરીઓ. બોલો, હવે આ માગીને તોડવાનું એ તો ખરેખર બારી એટલે શ્રી ગુસાઈજીએ જેમને આજ્ઞા કરી છે એને આ ભાવ હોવો જોઈએ, એને બદલે આ ઊંધી વાત થઈ ગઈ. એ તો સીધા જ તોડી લે છે, કોઈ વૃક્ષ છે એવી રીતે ભાવનાથી, પણ આણે ભાવ આખો પ્રગટ કર્યો કે કેવી રીતે તોડાય. આ તો કેટલી મોટી વાત કહેવાય. શ્રી ગુસાઈજીના સેવકને સમજાવે છે કે તારે એક જ વૃક્ષ ઉપરથી આ જે તોડ્યા છે એટલા બધા ક્યારે પણ હવે નહીં તોડી શકે, આજ્ઞા છે અમારી. એક જ વૃક્ષ ઉપરથી 10 જ પાંદડા, તારે મોટા પથરાળાના પાંદડા મોટા આવે ને એ, અને પેલા પડિયાના નાના આવે, પણ એ તારે એક જ, તારે જરૂર 500ની હોય કે 1000ની હોય, તારે એક વૃક્ષ ઉપરથી 10 જ પાંદડા, પણ એ તોડતા પહેલાં તારે એ વૃક્ષને વિનંતી કરવાની. માગી કે તોરીઓ એટલે કે વૃક્ષ પાસે માગવાના કે હું તમારી પાસે અમારી શ્રી ગુસાઈજીની આજ્ઞાથી હું જે લેવા આવ્યો છું એ આપના વૃક્ષ ઉપરથી હું 10 પાંદડા તોડું છું, હો, એમ કરીને પછી તોડવાના. હા હા,
एक ही ढाक पेते मती तोरियो, इतनो तू मोको माग्यो दे. આટલું પણ માગી લીધું. શ્રી ગુસાઈજીના સેવક પાસે માગી લીધું. ધન્યતા. ખરેખર કહું છું, આવા જ જીવો હોય વ્રજની રક્ષા કરવા માટે નિયુક્ત થઈ જાય તો વ્રજ જેવું છે એના કરતાં સુંદર થઈ જાય ભવિષ્યમાં. બોલો વ્રજ ભૂમિ કી જય હો. इतनो तू मांग्यो दे, तब ते यह बारी वाही प्रकार करण लाग्यो. और अली खान सो बारी ने कहो, जो अब तुम अपने मनुष्य सो कही राखियो, जो मोसो वे कछु कहे नहीं. એટલે આ પણ ડરતો રહેતો હતો, કારણ કે હાકીમતા जिसके राज्य में रहना उसका हाजे हाजी करना पड़ता है. એટલે કે હવે તમે તમારા સિપાહીઓને પણ કહી દો, પેલા મ્લેચ્છ બીજા તમારા ચાકરોને, કે મને રોકે નહીં. કારણ કે આ તો બધાને પોતાના સેવકોને કહી રાખેલું કે જ્યાં જુઓ ત્યાં દંડ કરવાનો. તબ અલી ખાન अपने चौकीदार सो कहो, जो एक श्री गुसाई जी को बारी है अमुक के नाम को, ताको पतोवा तोड़वे की परवानगी है, और वा सिवाय कोई और पतोवा एक तोरण न पावे. या प्रकार अली खान व्रज के वृक्षन की रखवारी करते. अजाणता ज सेवा થઈ રહી છે, પુષ્ટિ સેવા. કેટલો દુર્લભ પ્રસંગ છે આ. ભાવ પ્રકાશ श्री हरिराय जी महाप्रभु जी कहे छे, या वार्ता को अभिप्राय यह है, जो ब्रज में वृक्ष अलौकिक है सो पद्म पुराण में व्रज को स्वरूप वर्णन कियो है. तहाँ कहो है सो श्लोक, वृक्षे वृक्षे वेणुधारी, पत्रे पत्रे चतुर्भुज, यत्र वृंदावनम तत्र लक्ष्या लक्ष्य कथा कुतः. आ जे श्लोक है, आज श्लोक अपना श्री महाप्रभुजी वल्लभाचार्यजीए જ્યારે અપરસ વગર સામગ્રી સિદ્ધ કરી અને આજ્ઞા કરી પ્રભુદાસ જલોટા તેમને, તે વખતે તેમણે કહ્યું કે કૃપાનાથ હજી મેં સ્નાન નથી કર્યું. અને તે વખતે જે વ્રજની રજનો મહિમાનો એક શ્લોક આપે પ્રગટ કર્યો હતો, અને એક આ શ્લોક તો પદ્મપુરાણમાંથી લીધો હતો, જેમાં તેને પણ દર્શન, આ તો શ્લોક છે પણ એમાં દર્શન કરાવ્યા હતા સાક્ષાત, કે જો તું દ્રષ્ટિ કર, અહીંયા તારે મારે કે તારે કોઈને અપરસની જરૂર અત્યારે નથી. શિયાળો હતો અને બતાવ્યા દર્શન કરીને કે વૃક્ષે વૃક્ષે વેણુધારી અને પત્રે પત્રે ચતુર્ભુજ. આનો પણ ભાવ છે. વૃક્ષે વૃક્ષે વેણુધારી એટલે કે વૃક્ષે વૃક્ષે એટલે કે જે થડ હોય એ ચિત્ર તમે જોશો તો એમાંય આવા જ દર્શન થશે. જ્યારે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી જે દર્શન કરાવે છે આપના શ્રી હસ્તની ઉંગલી કરીને વૃક્ષ તરફ, અને તે વખતે પ્રભુદાસ જલોટાજી ત્યાંથી દર્શન કરે છે, એમાં પણ વૃક્ષમાં વેણુધારીના દર્શન છે અને પત્રમાં ચતુર્ભુજના છે. એટલે એનો ભાવ પણ બહુ ક્લિયર છે કે વૃક્ષના થડમાં જે વેણુધારી કેમ છે, તો કે પૂર્ણ પુરુષોત્તમ એ પુષ્ટિ પુરુષોત્તમ વેણુધારી છે શ્રી કૃષ્ણચંદ્ર. અને પછી એમાંથી જે અવતારો થાય છે એ બધા ચતુર્ભુજમાં જ થાય છે. એટલે પત્રે પત્રે બધા ચતુર્ભુજના દર્શન થયા, પણ મૂળ જે થડ છે એ વેણુધારી. કેમ કે પૂર્ણ પુરુષોત્તમ એ ગોલોકપતિ છે, જે સર્વ બ્રહ્માંડોના અધિપતિ છે. એટલે બ્રહ્માંડો જે છે એ આપના પત્રો થયા, જેમાં ચતુર્ભુજનું શાસન સોંપેલું છે, આજ્ઞા પ્રમાણે કરી રહ્યા છે. જે અધિક માસ ગયો અને પછી ચતુર્ભુજને કહ્યું, અને ચતુર્ભુજે કહ્યું કે ના, આ તો અમારા મૂળ સુધી જવું પડશે ગોલોક, અને પછી મોકલ્યા ગરુડ ઉપર બેસાડીને. એટલે તો જેટલા ચતુર્ભુજ છે એ બધા જ આપના બ્રહ્માંડો છે, જેમાં આપનો અંશ અવતાર એવા વિષ્ણુ ભગવાન ચતુર્ભુજધારી સંચાલન કરી રહ્યા છે, એવો ભાવ છે આ શ્લોકનો. અને જે સંચાલન કરાવનારા છે એ થડ કહેવાય. થડ વગર તો પત્ર થાય નહીં, એટલે થડ એ પૂર્ણ પુરુષોત્તમ પુષ્ટિ પુરુષોત્તમ વેણુધારી છે, એમ આનો ભાવ છે. યા પ્રકાર વૃંદાવન કે वृक्ष वृक्ष बेणुधारी श्री गोवर्धन धर रूप है, और तिनके पत्र सो चतुर्भुज रूप है. यासो वृक्ष भगवदीय है. ताते वैष्णव को व्रज की वृक्षावली सर्वथा तोड़नी नाही, तोरे तो अपराध लगे, और श्री ठाकुर जी के अर्थ तोरे तो कछु बाधा नाही. पर ज्यादा पत्र तोड़ने होई तो एक ही वृक्ष पेते सर्वथा न लेने, थोड़े थोड़े सब पेते मागी के लेने. હવે શ્રી ગોકુલનાથજી
કૃપા કરી વાર્તા પ્રસંગ 2નું દર્શન કરાવતા કહે છે, સો અલી ખાન કે એક બેટી રૂપવતી હતી. સો રૂપવતી એટલે નામ તો એનું પીરજાદી છે, પણ રૂપવતી એટલે ખૂબ સુંદર હતી, રૂપવાન હતી. सो वाको अली खान बहुत ही प्यार करते. सो वह बेटी जब बड़ी भई तब वाने अली खान सो कही, जो बाबाजी मोको खेली वे को एक न्यारो मंदिर करवाई देऊं. જોયું એ જે ત્યાં પહેલાં રહેતા હતા બાળપણમાં, જે પેલા વૈષ્ણવ અહીંયા જ વૈષ્ણવના દીકરાના સાથે જે સંગ થયો અને જે ઠાકોરજીના ખેલવાના ઠાકોરજીને જે મંગળા સ્નાન શૃંગાર અને ભોગ ધરી અને જે લીલા થતી એ બધી એટલી બધી આ દૈવી હતી એટલે એના હૃદયમાં ઉતરી ગઈ. હવે મોટી થઈ, હવે એણે સામેથી પોતાના પિતા પાસે કહ્યું, મિલેચ્છને ત્યાં જન્મી છે તો પણ પિતાને કહ્યું કે મને એક જુદું મંદિર બનાવી આપો. તબ વા અલી ખાન કે કારીગર બુલાઈ. અલી ખાન એટલો એને પ્રેમ કરે છે કે મારી દીકરીમાં મંદિરનો વિચાર આવ્યો છે તો એવું ના કીધું કે ના આપણામાં તો ધર્મમાં તો મંદિર ના કરાય, આપણા જ્ઞાતિવાળા આપણને જ્ઞાતિની બહાર કાઢી મૂકશે, મુસ્લિમ લોકો એમ કહેશે કે આ કાફીર થઈ ગયો, એવું કશું જ ના વિચાર્યું. કેમ કે એના પિતા પોતે હિન્દુ હતા, પાછળથી વટલાયા હતા, એટલે જે એનામાં જીન્સ હતા એ પાછા હિન્દુના હતા અને એ જાણે છે કે અમારી દીકરીનો કેમ આવો ભાવ છે. એ પણ પોતે પણ દૈવી છે તો જ વરજ માટે આવી રક્ષા કરે. એટલે એણે કારીગરને બોલાવડાયા અને સરસ દિવસ પાછો જોયો, મુહૂર્ત જોયું અને મંદિર બનાવવા માટે કારીગરને લગાવી દીધા. तब वा अली खान के कारीगर अली खान ने कारीगर बुलाई, आछो दिन देखी के मंदिर बनवाई वे को कारीगर लगाए. હવે જો પ્રભુએ કેવી કૃપા ચાલુ કરી છે, કેમ કે આ મ્લેચ્છ હોય ને એટલે ત્યાં બ્રહ્મ સંબંધ બી નહીં આપે. તમે જોજો, જે મ્લેચ્છ હશે એને જેટલા વૈષ્ણવો થયા હશે, મ્લેચ્છમાં ઘણા બધા છે, એમને બ્રહ્મ સંબંધ નહીં આપે, એમને ખાલી નામથી જ બધી કૃપા કરી દેશે. તો કારીગર લગાએ સો નીવ એટલે પાયો ખોદત. હવે એના માટે જે ખોદકામ કરીને એનું જે હવેલી જેવું મંદિર બનાવવાનું કીધું, એટલે જ્યાં પાયો ખોદ્યો એક સ્વરૂપ શ્રી ઠાકોરજી કો બહોત સુંદર નીકળ્યો. જેવા ભાવે ભજો ભગવાન ને રે, જેવા ભાવે ભજો ભગવાન ને રે, એવા સ્વરૂપથી દેખાય, એવા સ્વરૂપથી દેખાય, ભાવનામાં વસી રહ્યો ભગવાન છે રે, ભાવનામાં વસી રહ્યો ભગવાન છે રે. ભારે છતાંય હળવો થાય. આ શબ્દ, આ વાક્ય હવે આજનું ધોળા જ ગણી લેજો. કેમ કે જો ભાવનામાં એટલે કે હૃદયમાં ભાવ હતો તો ઠાકોરજી એ જે જમીન ખોદવાનું ચાલુ કર્યું એમાં નિમિત્ત બની ગયા કે ભાઈ પાયો ખોદાઈ રહ્યો છે એટલે નીકળું છું. પણ ના, આપ ત્યાં પ્રગટ થયા છે ભૂમિમાં. કોના માટે? એની અંદર જે ભાવ છે બાળપણથી પીરજાદીમાં કે આ સુખ હું કાયમ ક્યારે લઉં, એમને લેવડાવવાનું, એમને શૃંગાર કરવાનું, આ ભાવ દૈવી હોય એટલે જ હોય. અને આ ભાવ હતો એટલે જ તો ઠાકોરજી એ મ્લેચ્છના કારીગરો પણ મ્લેચ્છ હોય, સમજજો. અને ભૂમિ પણ મ્લેચ્છની છે, ચાર આજુબાજુ બધા મ્લેચ્છ રહે છે. એ લોકો શું કેવા હોય આપણે જાણીએ છીએ. પણ જો પ્રભુ આવું નથી જોતા, પ્રભુ તો ફક્ત પ્રેમ અને ભાવ જ જુએ છે. એટલે તો એ ભૂમિમાંથી પણ આ પ્રગટ થયા. એટલે તો કહ્યું કે ભારે, આમ તો ભારે છે, મળવા મુશ્કેલ છે. અકબર રાજાએ કહ્યું કે ક્યારે મળે, તો કહ્યું ગુસાઈજીએ કે તમને મળવું હોય તો ક્યારે મળો, તમે ઈચ્છા કરો ત્યારે કોઈને મળવું હોય તો. પણ કોઈ તમને બધા મળવા માગે તેમ થોડા મળી શકે. એટલે બાદશાહ સમજી ગયો કે ઠાકોરજીને એમ થાય કે મારે કોઈને પાસે કોઈને પ્રાપ્ત થવું છે તો એ આપના હાથમાં છે
કે ભારે છતાંય હળવા થાય, ભારે છતાંય હળવા થાય, ભાવનામાં વસી રહ્યા ભગવાન છે રે. જેવા ભાવે ભજો સંસારમાં એવા સ્વરૂપથી દેખાય. એમ તો ભાવ હતો પૂર્ણ પુરુષોત્તમ, પુષ્ટિ પુરુષોત્તમ, કે જે રામચંદ્રજીનો ભાવ નહોતો, એમને કૃષ્ણચંદ્રજીનો ભાવ હતો કે જે અમારી બધી વસ્તુ અંગીકાર કરે, એમને શૃંગાર કરવાનો પણ અવસર આપે. રામચંદ્રજીનો શૃંગાર કોણ કરી શકે? સીતાજી સિવાય. એટલે શૃંગાર પણ અમે કરી શકીએ, અમે ધરીએ સિદ્ધ કરીને, ભાવથી મનોહાર કરીને લેવડાવીએ તો પ્રેમથી લે ખરા, અને અમને જે પત્નીને સુખ આપે છે એવું અમને એ આપે પણ ખરા. આવો ભાવ હતો. જેવા ભાવે ભજો સંસાર મારે, એવા સ્વરૂપથી દેખાય. પણ આ ક્યારે થયું? મન જો આપો તો મન એ આપ તારે. આમાં લેવડ દેવડ શેની થાય છે? મનની થાય છે. કોઈ દ્રવ્યથી આ પ્રાપ્ત ના થઈ જાય. ભલે બ્રહ્મસંબંધ લઈ લીધો તો પણ પ્રભુએ કૃપા કરવી છે એની ઉપર જ કરી છે, બધા ઉપર નથી કરી. મન જો આપો તો મન એ આપ તો રે, લેવડ દેવડ મનની થાય, લેવડ દેવડ મનની થાય. આ જે છે ને, હમણાં પ્રસંગ ના કયો, મેં કીધું કે આ જે સુવાવડી હોય અને જે સુવાવડી નથી પણ સુવાવડી વિશે કંઈક વચનામૃત કરી રહી છે, એ જે ભેદ કયો હતો, એમાં જે મૂળ વાત છે કે ઠાકોરજી ભલે બ્રહ્મસંબંધી બધા છે, પણ ઠાકોરજી કૃપા કોની ઉપર કરે છે? તો એ વિષયમાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજી એમ તો કહી દીધું કે ભાઈ એ તો એમના હાથમાં છે. પણ આ એટલું કહી શકાય, વલ્લભ કહે છે કે ચિત્તમ પ્રણમ સેવા, એક જે શ્લોક છે, હજી બોલું છું હું, પણ આ જ શ્લોક છે. ચિત્તમ પ્રણય સેવા એટલે કે જ્યારે ઠાકોરજીના સેવામાં એ જીવનું ચિત્ત પરોવાઈ જાય કે મારા ઠાકોરજીને અત્યારે મંગળાનો સમય છે, મારા ઠાકોરજીને અત્યારે રાજભોગનો સમય છે, મારા ઠાકોરજીને અત્યારે ઉત્થાપનનો સમય છે, મારા ઠાકોરજીને શયનનો સમય છે. ભલે એવું જરૂરી નથી કે આપણે જે ઘરે સેવા કરતા હોઈએ તો આપણે કરીએ, પણ વલ્લભકુલ બાળકો માટે આવી વ્યવસ્થા છે કે મુખિયાજી ભીતરિયાજી તે વખતે પણ કરતા હતા, જે રામદાસ મુખિયાજી અને ભીતરિયાજી બધા. એવું જરૂરી નથી, પણ ચિત્ત જો છે પ્રભુના સેવામાં તો એ સેવા અંગીકાર થઈ રહી છે. તો આ જે છે એ મનની લેવડ દેવડ થઈ ચૂકી. હવે એમને દુનિયા જખ મારે છે, એટલે કે હવે એમને કોઈ બીજી ઉપાધિ નથી, કોઈ ચિંતા નથી, કેમ કે પ્રભુ સ્વીકાર કરી રહ્યા છે. હવે આવો જ પ્રસંગ જેને માથે ઠાકોરજી નથી અને જો એને સત્સંગનો લાભ મળ્યો છે, ચાહે ઘરે રોજ નિત્ય 84-252માંથી એક વાર્તાજી વાંચી અને જો એમાં એનું ચિત્ત ઉતરી જાય છે અંદર, કે જે લીલા થઈ રહી છે વાર્તાજીમાં એમાં એનું મન લાગી જાય છે, તો વળી પાછી આ જ સિદ્ધાંત આવ્યો કે લેવડ દેવડ મનની થઈ ગઈ અને એ ચિત્ત ઉપર સત્સંગનો અસર થવા લાગી છે, તો પણ એનું ચિત્ત પરવાઈ ગયું કહેવાય સત્સંગમાં. તો એની પર પણ પ્રભુની કૃપા થઈ ગઈ છે, એ નિશ્ચિત થઈ ગયું. પણ નથી જેને માથે આવી કોઈ સેવા, ઠાકોરજીનો સમયનો સેવાનો ક્રમ આવે એવું કોઈ ચિંતા કે ભાર જ નથી માથા ઉપર, અને નથી કોઈ સત્સંગ ક્યારે પ્રાપ્ત થયો કે નથી સત્સંગમાં રુચિ થતી. બેસે જે વાંચે જે ખોલે જે અથવા તો સાંભળે છે પણ મન ચોંટતું નથી, તો પછી એને કોઈ બીજી તકલીફ નથી. બ્રહ્મસંબંધ થયો છે એટલે નવરત્ન ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ તો કહેલું જ છે કે કોઈ વૃદ્ધ હોય કે નાનું બાળક હોય કે અજ્ઞાની હોય તો પણ એને લૌકિક ગતિ તો નહીં જ થાય. એટલે લૌકિક ગતિનો તો એને કોઈ ચિંતા નથી, કેમ કે હતો લીલામાં જવાનું છે. એ બહુ મોટી વાત નથી. પાછી આ શબ્દ વાપરું છું, મોટી વાત નથી, પણ મોટી વાત તો આ છે. અને પછી જો આ બેમાંથી એકેય ના હોય, ના ઠાકોરજીની સેવાનો ક્રમ સાચવવાની અંદર ભાવના કે ચિંતા કે ઠાકોરજી અંગીકાર નથી કરી રહ્યા માનો, અને નથી સત્સંગમાં પણ રુચિ, હવે પછી જે તે કાર્યો છે બધા એને આસુરાવેશી કાર્યો કયા છે. અને આસુરાવેશી કાર્યોમાં જો જેમ ગુસાઈજીએ આજ્ઞા કરી હતી કે તમે પતવા અને આ દોના એના માટે આ પાંદડા લેવા જાઓ, તો એ લૌકિક નહોતી, અલૌકિક હતી. પણ જો કોઈ એમ આસુરાવેશી હોય ને એમ કે અમારે ફલાણું અમારે આ પ્રોજેક્ટ કરવો છે એના માટે તમે અત્યારે બોમ્બે જાઓ, અને પેલો વૈષ્ણવ દોડતો બોમ્બે જાય, પણ જો એ લૌકિક કાર્ય માટે દોડાયો તો પછી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પ્રસન્ન નહીં થાય. અને એને એમ કરતાં કરતાં જો બીમાર પડી ગયો અથવા તો એને કોઈ
શરીરમાં વિઘ્ન આવી ગયું તો પછી માની લેવું કે 12 વાગી ગયા. વૈષ્ણવને શું સમજીએ છીએ આપણે? વૈષ્ણવ એટલે જ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના શ્રી અંગની સૃષ્ટિ, એનાથી ડરપતા રહેવાનું. આ તો વલ્લભકુલ પણ ડરપે છે. અને એ વખતે અહીંયા આજ્ઞા કઈ છે એ જોવાય. આજ્ઞામાં જો એમ લાગે કે લૌકિક આજ્ઞા થઈ રહી છે તો પછી તમારે ત્યાંથી મોઢું ફેરવી શકાય, બે હાથ જોડવાના અને કબૂલ કરવાનું કે હા ભાઈ અમે જાણીએ છીએ કે શ્રી ગુસાઈજીએ જ સર્વોત્તમજીમાં 64મું નામ છે એમાં આપે પ્રગટ કર્યું છે કે સ્વવંશ સ્થાપિતે સ્વ મહાત્મ્ય કરીને, કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપનો અંશ 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 વંશમાં સ્થાપ્યો છે. એટલે બે હાથ જોડી નમસ્કાર કરી, અને ન થાય એમ લાગે કે આ આજ્ઞા લૌકિક આજ્ઞા છે, અલૌકિક નથી, તો તમે તે નહીં પાળો તો તમને અપરાધ નહીં લાગે. મહાપ્રભુજી પ્રસન્ન થઈ જશે કે ચલો આ જીવ છૂટ્યો, પ્રપંચમાંથી છૂટ્યો. આ વાત છે. એટલે અહીંયા જ્યારે મન આપો તો મને આપો તો લેવડ દેવડ મનની થાય, એમાં 2 જ જણાને લાભ છે, બાકીના બધા આમ કરી નાખું ને તેમ કરી નાખું. અને પછી જો એમને કહીએ કે ભાઈ ઠાકોરજીની સેવામાં સમયસર આપ પહોંચો છો, અથવા તો સત્સંગમાં જેમ શ્રી ગોકુલનાથજી આપ ડૂબી જતા 84 અને 252 વૈષ્ણવના પ્રસંગોમાં એમ ડૂબી જાઓ છો સત્સંગમાં, બેમાંથી એક પણ હોય તો બિલકુલ સફળતા છે. પણ જો એ પણ નથી ને આ પણ નથી તો પછી જે ધોળ હતું કે પ્રભુ કૃપા વીણ દુનિયામાં છે ફાંફા, છોને કરતા નવા નવા ઉધામાં. ઉધામાં એટલે સમજી જવાનું, આમાં બધામાં પછી હું ચોખવટ ના કરી શકું વૈષ્ણવો. એટલે હવે આ લેવડ દેવડ મનની થાય. અને છેલ્લી ટૂંક તો બહુ સુંદર છે આ, કે વલ્લભ પ્યારો નીર અભિમાન છે રે. જો તમારો ભાવ છે તો ઠાકોરજીનો સ્વભાવ કહી દીધો અહીંયા કે શ્રી વિઠ્ઠલ પ્યારો નીર અભિમાન છે રે, વગર તેડે એ સામો જાય. બોલો, અત્યારે બોલાવા ગઈ હતી આ પીરજાદી ઢોલ વગડાઈને સામયું કરવા, માટીમાંથી પ્રગટ થયા. કેવા છે પ્રભુ? બોલો પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન કી જય હો. કે વલ્લભ પ્યારો નીર અભિમાન છે રે, કે શ્રી વિઠ્ઠલ પ્યારો નીર અભિમાન છે રે, વગર તેડે સામો જાય, વગર તેડે સામો જાય, ભાવનામાં વસી રહ્યો ભગવાન છે રે. હવે એ સ્વરૂપ લઈ આ કારીગરો અલીખાન પઠાણ પાસે જશે, અને પછી શું લીલા થશે એ અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે આવશે. હવે જે આ શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ શિક્ષાપત્ર 17મું એમાં જે શ્લોક કાલે ચોથો કહ્યો હતો એ હું વાંચી ગયો હતો. એમાં જે આ વાત આપ જે કહેવા માગતા હતા તે મને અત્યારે સમજાઈ છે, કે એટલે એનો ફરીવાર હું રિપીટ કરું છું. પછી આપણે 5મો અને 6થો શ્લોક સાથે જ લેવા પડે એવા છે એ બે, એકબીજાને પૂરક છે. એટલે અધૂરું છોડીએ તો એ અધૂરું લાગે. એટલે હું આજે 5મો અને 6થો શ્લોક પણ સાથે જ મૂકીશ, અને એને અત્યારે વર્ણનમાં પણ સાથે જ લઈ લઈએ છીએ. પહેલાં તો ચોથામાં આપ એમ કહેતા હતા શ્રી હરિરાયજી મહાપ્રભુજી, મેં કાલે શબ્દ જે વાપર્યો કે સરેન્ડર થઈ ગયા, એ ભાવ બહુ ક્લિયર કરી લઉં, એટલે એવું ના થાય કે કેમ આવું થયું કે સરેન્ડર થઈ ગયા. શ્રી હરિરાયજીએ જે શબ્દાર્થ જે શ્લોક રચ્યો એનો શબ્દાર્થ આવો છે કે સર્વત્ર અને સર્વ, શું ત્યાગ કરવું અને શું ત્યાગ ન કરવું એનું નિરૂપણ કરેલું છે. મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આ નિરૂપણ કરેલું છે એવું કહેવા માગે છે. જીવ સ્વતઃ નિજ બલથી કરવાને સમર્થ નથી. હવે આ જે છે નિજ બલથી, એટલે આ જે શિક્ષાપત્રમાં સમાધાન થઈ રહ્યું છે એમાં ત્યાગ કરવાની વાત જે છે એ છે વિષય, જે અતિશય વિષયી જીવ છે એની ઉપર આ શબ્દનો ભાર મૂક્યો છે. અને અત્યાગ, અત્યાગ એટલે અને ત્યાગ કરવા માટે બે, હા, વિષય અને અન્યાશ્રય, આ બે ઉપર ભાર છે. અને બીજું જે છે એ અત્યાગનું નિરૂપણ, અને પછી અત્યાગ માટે સત્સંગ, કે સત્સંગનો ક્યારે પણ ત્યાગ ન કરવો. આ રીતે આપણે આજ્ઞા કરેલી. હવે
પણ પછી કહી દીધું આપે કે જીવ સ્વતઃ નિજ બળથી તે કરવાને સમર્થ નથી. એટલે જીવનું સામર્થ્ય નથી કે એ કામથી પર થઈ શકે. એટલે કામ એ પ્રબળ કયો, એટલે જીવને સફળતા નથી મળતી કામથી વિજય પ્રાપ્ત કરવા માટે. આ શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ આ શ્લોકમાં આવું કહ્યું. એટલે એનો અર્થ એવો નહીં કે આનો કોઈ સમાધાન નથી. એનું સમાધાન છેક 6થા શ્લોકમાં આવે છે. પણ આપણે ક્રમે ક્રમે રોજ એક એટલા માટે લઈએ છીએ કે રસના ચટકા હોય ને તો એનો આનંદ જુદો હોય, પણ જો કુંડા થઈ જાય ને તો એ ચટકાનો આનંદ જતો રહે. કારણ કે મેં પહેલાં શરૂ આ તો છેલ્લા હું 5 વર્ષથી લગભગ પ્રભુ કૃપાથી મૂકતો રહું છું, 5 નહીં વધારે. મને કોરોના કાળથી આ સત્સંગનો ભાવ પ્રગટ થયો હતો હૃદયમાં કે મારે મૂકવું જોઈએ. અને ખરેખર એવા સમયે આ મૂળ રોપાયા છે કે આજે એ માનું કે એનો એક વૃક્ષ અને ફળ સાથે મને એના દર્શન થઈ રહ્યા છે. આવું મેં એટલા માટે કહ્યું કે જ્યારે મેં શરૂઆત કરી હતી ત્યારે હું આ એક સાથે 5 થી 6 શ્લોક મૂકી દેતો. પણ કેવી રીતે? ફોટા પાડું અને જવા દઉં. હું પોતે વાંચું ખરો. પછી મેં બીજી વખત જ્યારે મૂકવાનું શરૂ કર્યું ત્યારે મેં પોતે એ લખેલું હોય એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ જે કરેલું છે એનું એ જ પાછું હું બી કરું અને પાછું એ અંદર મૂકું. પણ ત્યાં સુધી મને, આપ નહીં માનો, મને કેટલા વર્ષો સુધી એ પણ ખબર નહોતી કે આ વિવેચન એ સાક્ષાત શ્રી ગોપેશ્વરજી પ્રભુકૃત છે. એટલે કહેવાય ને કે બિલકુલ અજ્ઞાનતામાં મેં આ મૂકવાનું રાખ્યું. પણ જ્યાં પ્રભુ કૃપાએ મને ખબર પડી, મને થોડાક મહિનાઓ પહેલાં, કે સાક્ષાત ગોપેશ્વરજી પ્રભુના વિવેચન છે, પછી મારો જે આત્મવિશ્વાસ અને શ્રદ્ધા એ 1000 ગણા થઈ ગયા. અને પછી મને જે આનંદ પ્રાપ્ત થયો એટલે કે પ્રવેશ જ હમણાં થયો. આવું થાય. પણ છે મારો બહુ જૂનો આ ભાવ. એટલે મને, અને ભાવ મેં કહ્યું ને નિર્મળ છે. કોઈ પ્રત્યે કોઈ જાતની લઘુતા ગ્રંથિ નથી. કોઈના પ્રત્યે મારા હૃદયમાં લેશ માત્ર પણ રાગ કે દ્વેષ બુદ્ધિ નહોતી. આ હમણે મને શી ખબર છેલ્લે એવી આજ્ઞા કરી દીધી અમારા અમદાવાદના એક આચાર્ય બાળકે પર્સનલી બોલાવીને કે તમે આ જે સત્સંગ કરો છો એ બંધ કરી દો. હવે ખરેખર મારા ગુરુ નહોતા. મારા ગુરુએ તો આવી આજ્ઞા ન કરી મને, અને એવી કોઈ મારા ગુરુએ એવી વાત પણ ન કરી કે તમે ક્યાં આજ્ઞા લીધી છે, એવું પણ ના કહ્યું. પણ આ બાળકે કહ્યું કે તમે આ સત્સંગ બંધ કરી દો ચંદ્રેશભાઈ. પછી મેં આપને વિનંતી કરી, ખૂબ સહજતાથી, વિનમ્રતાથી, કે આ કોરોના કાળથી મેં શરૂ કરેલું છે. આમાં હું જ્યારે સત્સંગ કરવા માટે હું પોતે બોલવાનું હોય અથવા તો એના માટે મારે વાંચવા બેસવું પડે, તો એ વાંચું ત્યારે મારું ચિત્ત અંદર ઉતરે છે તો મને એનાથી બહુ ચમત્કારિક અનુભવ થાય છે કે ના, આ તો આનંદ આવ્યો. અને પછી જ્યારે હું બોલું છું ને હું તો કહું છું કે 50 જણા પણ આમ તો ઘણા ગ્રુપો છે. રાજકોટના જ 2 ગ્રુપ છે, અમદાવાદના વૃદ્ધામના જ 2 ગ્રુપ છે, એ સિવાયના અનેક ગ્રુપો, ફેસબુક, મેસેન્જર અને યુટ્યુબ જુદા. તો આટલામાંથી થોડાક પણ શ્રવણ કરતા હશે તો મારો એવો ભાવ નથી કે મારે કોઈ પ્રસિદ્ધિ જોઈએ છે કે મારું કોઈ વધારે લાઈક કરે, વધારે સબસ્ક્રાઈબ કરે, વધારે આ મારા પોઈન્ટ્સ, આવો ક્યાંય ભાવ નહીં. ભાવ તો આટલો જ કે જે આનંદ આ શ્રવણ કરતા કે વાંચતા આવે છે, તો જો એ વૈષ્ણવોને આવે તો વૈષ્ણવો પણ જો દ્રઢ થાય તો એ સારું ને. તો આમાં મને જે સુખ મળવા માંડ્યું એ એવું મળ્યું કે પછી મારાથી એમ કહેવાઈ ગયું, આચાર્ય બાલક જેમણે મને આજ્ઞા કરી દીધી કે આ બંધ કરો, નહીંતર બગાડ થશે. અને ખરેખર એ શબ્દ એટલો ભારે હતો, કારણ કે આપ આટલા પદ ઉપર બેઠેલા છે, આપ બાળક છે વલ્લભકુલ, અને આપ બગાડ થશે એ શબ્દ વાપરે તો મારા ઉપરની અસર એટલી ગહેરી થઈ કે મને આજે ક્યારેક એમ થાય કે હું કંઈક ઉગ્રતાથી બોલી જાઉં છું તો ક્યાંક એ જે એમાં આપે કહ્યું છે આ એનો પ્રભાવ તો નથી ને, કે આ બગાડ તો શરૂ નથી થઈ ગયો ને મારામાં. કારણ કે આ માર્ગમાં બહુ સાવચેતી રાખવી પડે. ક્યારે પણ બોલતા કંઈક અવિવેક થાય. એટલે તો એક જે સવારે જો માળા બોલું છું ને એ પણ વાકપતે નહીં બોલું છું. રોજ એક નિયમ રાખ્યો છે મેં. કયા ભાવથી વાકપતે? કે હે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી, આપ તો સરસ્વતીજીના પતિ છો, એવું શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરેલી છે. તો આપ કૃપા કરીને મારી વાણીમાં બિરાજજો, જેથી મારી વાણીમાં ક્યાંય અવહેલના ના થઈ જાય. પણ છતાંય આજે કહું છું ને કે અવહેલના થતી હશે તો માનજો કે આ બગાડ થશે, એ જે આજ્ઞા થઈને આ એનો પણ પ્રભાવ માની લેવો. અને પછી મેં વિનંતી કરી કે મારાથી સત્સંગ તો બંધ નહીં થઈ શકે. ખરેખર અવહેલના હતી, પણ શું થાય, મને આ સત્સંગમાંથી ક્યાંય એવું લાગ્યું નહીં કે હું આ ખોટું કરી રહ્યો છું. એટલે મારો બી કંઈક દોષ હોય કે આવું કેમ ના દેખાયું છે, આપને દેખાય છે, મને કેમ નથી દેખાતું.
એ મારો દોષ મેં વિચારી લીધો. બીજું કે આ સત્સંગની અંદર જ્યારે હું છોડી દઉં તો પછી મારા બાકીના સમયમાં હવે આ બધું કરવાનું આવે નહીં, એટલે વાંચવાનું જતું રહે, બોલવાનું જતું રહે, તો એ જે સમય છે એ ખાલી પડે, વેક્યુમ થઈ જાય અને પછી નિરાશા મારામાં ઘૂસવા લાગે. એટલે મેં વિનંતી કરી કે પ્રભુ, જ્યારે હું સન્મુખ બેઠો હોઉં છું મારા ગુરુદેવની, ત્યારે મને ખૂબ સપ્રેશનનો અનુભવ થાય છે, પણ જ્યારે હું બહાર નીકળું છું, એ આ પરદેશ પધાર્યા હો કે હું સન્મુખ ન થઈ શકું, ત્યારે વળી પાછા મારામાં નિરાશાજનક ચેતના શરૂ થઈ જાય છે. એમ કરીને મેં નકાર્યું અને છેવટે મારા જે ગુરુ છે વલ્લભકુલ ગુરુ, એ તો ખૂબ કૃપાળુ દયાળુ છે. આપે કહ્યું કે તમે જેમ કરો જેમ કરતા રહેજો. ખરેખર તો આજ્ઞા લેવી જ જોઈએ, બહુ સાચી વાત છે પુષ્ટિ માર્ગમાં. પણ હવે હરિરાયજીને પણ આપણે માનીએ કે ના, એ જ આપ આજ્ઞા કરી રહ્યા છે કે ભાઈ વૈષ્ણવોથી સત્સંગ કરવો, તો પછી એને પણ હું માની લઉં. ધારો કે મારા ગુરુએ પણ ના પાડી હોત તો પણ મારું તો હરિરાયજીનું આજ્ઞાને તમે સ્વીકારેલી હતી, પણ હવે મારા ગુરુ કૃપાળુ છે, દયાળુ છે, કે ના તમે જેમ કરો જેમ કરજો. એટલે મારી આ સત્સંગની ધારા અત્યારે તો ચાલુ છે, કાલની મને ખબર નથી. હવે અહીંયા જે પ્રસંગ છે એમાં આપે કહ્યું કે ભલે પોતાના બળથી તો કામ વાસના જીતી નહીં શકાય, પછી વિવેચનમાં આપ શું કહેવા માગે છે એ તો આપના લઘુપ્રતા જ જાણે. એટલે ગોપેશ્વરજી પ્રભુએ કહ્યું કે શિવજીથી, એટલે કે જ્યારે શિવજીએ માયા પેલા મોહિની રૂપ જોવા ગયા અને પાછળ દોડ્યા અને જે એમને થયું, એમનો વીર્ય સ્ખલિત થઈ ગયું. એ જે લીલા છે શિવજીની, એ તો લીલા જ છે આપની, પણ એ ટાંકી દીધી કે જો શિવજીથી આ કામ ન રોકી શકાયો. પછી આપણે બ્રહ્માદિનું ઉદાહરણ આપ્યું કે એમણે પોતાની જે દીકરી હતી એની પાછળ જે દોડ્યા કામભાવથી, એમ કરી. અને પછી નારદજીનું કહ્યું કે જે નારદજીએ ઈચ્છા કરી કે મારે કામદેવને જીતવો છે અને એ તપ કર્યું, પણ એ તપ કરતાં કરતાં એ રક્ષા ઠાકોરજીએ કરી, ભગવાન વિષ્ણુએ, કે કામદેવ પણ હારી ગયો અને એ છેવટે નારદજીની પાસે આવીને કહ્યું કે તમે જીત્યા ને હું હાર્યો. પણ એ પછી જે એમને મદ થયો અને એ મદનો એવો પ્રભાવ કે છેક પહોંચી ગયા મહાદેવ પાસે અને કહ્યું કે મેં કામ જીત્યો. અને મહાદેવજી સમજી ગયા કે આને મદ થયો છે, આ તો કૃપાથી જીત્યા છે. ભક્તિ માર્ગમાં હંમેશા કૃપાથી જીતાય, જ્ઞાન માર્ગમાં પોતે સ્વબળથી. તો આ ભક્તિ માર્ગની કૃપાનું ભાન ભૂલી ગયા, એટલે કીધું કે તમે આ વાત વિષ્ણુને ના કરતા. તો એ ખરેખર વિષ્ણુ ભગવાન પાસે જ ગયા અને કહ્યું કે મેં તો કામ જીતી લીધો. અને પછી ભગવાન વિષ્ણુ તો આપના જીવને દૂર કરે એટલે પછી એમને રસ્તામાં એક આખી નગરી ઊભી કરી, એમાં એક રાજકુમારીના લગ્ન હોય છે અને નારદ મુનિને પધરામણી કરાવે છે અને કહે છે કે આમનો હાથ જુઓ ને કેવો પતિ મળશે. અને હાથ જોઈને મુખ જોયું તે ભગવાનની ઉપજાયેલી માયાની સ્ત્રી હતી. એટલે માનો કે લક્ષ્મી જ હતા, પણ માયાનું રૂપ લીધું હતું, સુંદર સુંદરીનું. અને પછી કહ્યું કે આના સાથે તો મનમાં કે આના સાથે તો મારા લગ્ન થાય, હું કામ સુખ ભોગવું. એટલે હમણાં કામદેવને હરાવ્યો હતો, એ જે મદ થયો હતો એ મદ પણ ચાલ્યો જાય એના માટે આ લીલા હતી. તો એ વાત અહીંયા શ્રી ગોપેશ્વરજીએ કરી કે અમારા હરિરાયજી એમ કહેવા માગે છે કે મોટા મોટા આ લોકો જો કામને વશ થઈ ગયા તો પછી તુચ્છ જીવને વશ થવું, તુચ્છ જીવ વશ થાય એ તો થઈ શકે. એમ કરી અને એ શ્લોક ગઈકાલે જે પૂરો થયો. હવે જો આજે 5મો અને 6ઠ્ઠો શ્લોકમાં આનું સમાધાન છે કે નિજ બળથી તો નહીં થાય, તો પછી કોના બળથી થશે એ વાત આવશે. 5મા શ્લોકમાં કહ્યું શ્રી હરિરાયજીએ કે જીવોને વિશે માર્ગમાં સ્થિતિ સર્વથા કેવી રીતે થઈ શકે અને માર્ગમાં સ્થિતિ વિના મનુષ્ય કેવી રીતે સફળતા મેળવી શકે. એટલે આ એમના હૃદયનો ભાવ વ્યક્ત કર્યો, વેદના હરિરાયજીની, કે પુષ્ટિ માર્ગમાં તો આવી ગયા છે પણ વિષય એ એમાં ડૂબેલા રહે છે, તો પછી એમને કેવી રીતે પુષ્ટિ માર્ગનું ફળ પ્રાપ્ત થઈ શકે, સર્વથા ન થઈ શકે. એટલે વળી પાછું આ હાર્ડ છે કામ જીતવું એ બતાવ્યું. અને હવે 6ઠ્ઠા શ્લોકમાં આપે આનું સમાધાન કરી દીધું. જે એમ કહ્યું હતું કે નિજ બળથી નહીં થઈ શકે, તો હવે કયા બળથી થઈ શકશે એ તો કહ્યું કે શબ્દાર્થમાં શ્રી ગોપેશ્વરજી કહે છે કે શ્રીમદાચાર્યજીના, શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણારવિંદના આશ્રયથી જે અશક્ય છે તે પણ સર્વથા શક્ય થઈ જાય છે. છેવટે તો મૂળ જ આવે છે દરેકે દરેક શ્લોકમાં. અને મૂળ કોણ છે? મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ.
કોઈ વલ્લભકુલની વાત નથી, અહીંયા સ્પષ્ટ આજ્ઞા છે, મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ, વલ્લભ કે ચરણારવિંદ, વિઠ્ઠલ કે ચરણારવિંદ, વલ્લભ કે ચરણારવિંદ, વિઠ્ઠલ કે ચરણારવિંદ, મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ, મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ. એટલે આ માર્ગની અંદર કોઈ પણ વૈષ્ણવોને કોઈ પણ જાતનું સમાધાન જોઈતું હોય એના માટે જ આપનું પ્રાગટ્ય છે હરિરાય મહાપ્રભુજીનું. એટલે જ આપને મહાપ્રભુજી નામથી નવાજવામાં આવે છે કે વૈષ્ણવોને કોઈ શંકા જ ના રહે. આ જે પ્રશ્ન છે એનું સમાધાન કહી દીધું કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના આશ્રયથી જે અશક્ય છે તે પણ સર્વથા શક્ય થઈ જાય છે. જેમ કે માર્ગની સ્થિતિ પતી ગઈ છે તો પતી ગઈ છે. શ્રી વલ્લભનું સ્મરણ કરીએ છીએ, ફક્ત કોઈ સાધનની આવશ્યકતા નથી, કોઈ ઉધામા કરવાની જરૂર નથી, આમ કરી નાખું કે કેમ કરી નાખું એવું પણ કરવાની જરૂર નથી. હવે વિવેચનમાં શ્રી હરિરાયજી કહે છે, શ્રી ગોપેશ્વરજી કહે છે કે જો કે જીવ અનેક દોષથી પૂર્ણ છે તો પણ એ જીવ સ્વબળથી દોષ મુક્ત થતો નથી. આવો દુષ્ટ જીવ પણ જો શ્રી વલ્લભાચાર્યજીના ચરણકમલનો દ્રઢ આશ્રય કરે છે તો જે દોષનો ત્યાગ અશક્ય હતો તે શક્ય થાય છે અને પુષ્ટિ માર્ગીય ફળ પ્રાપ્ત થઈ જાય છે. આવી કૃપા એ શ્રી હરિરાયજીએ વિચારી છે વૈષ્ણવો માટે કે અશક્યમાં પણ અશક્ય કહેવાય છે ને. આ જેમાં શિવજીને પણ અશક્ય લાગ્યું, બ્રહ્માજીએ તો એવું કર્યું કે જે આજે પણ લાંછન લાગે છે બધાને દીકરી પાછળ, અને નારદ મુનિ કે જીતી ગયેલા કામ, હવે એમ કે છે કે હું આનો પતિ તો હું થઉં અને હું ભોગવું આને, અને છેવટે તો એને કઠોર થઈને વૃક્ષનું વાંદરાનું મુખ આપ્યું ઠાકોરજીએ, અવહેલના કરાવડાવી, અપમાન કરાવડાવ્યું, પણ દવા હતી એ. હરિ કઠોર જો થઈ જાવે છે, કલ્યાણ સદા પ્રગટાવે છે. એ વિષયાંતર થશે અત્યારે, એટલે મૂળ વાત પર આવી જવું કે આજે જે આ પ્રસંગ છે, 6થા શ્લોકમાં જે કહ્યું કે વલ્લભના આશ્રયથી બધું અશક્ય થઈ જશે, એ પછી અહીંયા શ્રી ગોપેશ્વરજી પ્રભુએ શ્રી ગુસાઈજીએ જે વચનો કયા છે એ મૂક્યા છે. સંસાર સાગરે મગ્ન જીવોદ્ધાર પરાયણમ આશ્રયે તત્વપદાંભોજ પુરુષોત્તમ સદગુરો. અને એનો અનુવાદ કયો છે કે હું ચિત્તથી દૃષ્ટ છું, વચનથી દૃષ્ટ છું, કાયાથી દૃષ્ટ છું, જ્ઞાનથી દૃષ્ટ છું, ભજનથી દૃષ્ટ છું, આમ મારા અપરાધ છે. હે પ્રભુ, તમે કેટલા પ્રકારના અપરાધો જોશો. હે શ્રી પુરુષોત્તમ, હે સદગુરુ, સંસાર સાગરમાં મગ્ન એવા જીવનો ઉદ્ધાર કરવામાં તત્પર રહેલા આપના ચરણારવિંદનો આશ્રય હું કરું છું. શ્રી મહાપ્રભુજી કહે છે કે શરણસ્થમ ઉદ્ધારમ, શરણે રહેનારનો ઉદ્ધાર કરનાર છે. અશક્યવા સુશક્યવા સર્વથા શરણમ હરિ. અશક્યમાં તથા સુશક્યમાં નિશ્ચય સર્વથા હરિશરણ છે. આ પ્રકારે નિસ્સાધન થઈ શ્રી વલ્લભાચાર્યજીના ચરણ કમળનો દ્રઢ આશ્રય કરનારને પુષ્ટિ માર્ગનું ફળ નિશ્ચય થશે જ. દ્રઢ ઇન ચરનન કેરો ભરોસો, દ્રઢ ઇન ચરનન કેરો. શ્રી વલ્લભનાખ ચંદ્ર છટા બીના, સબ જગમાં જો અંધેરો ભરોસો, દ્રઢ ઇન ચરનન કેરો. સાધન और नहीं आखली में, जासो निबे. સુર
कहाँ कहे द्विविधयादरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण केरो दृढ़ चरण केरो भरोसो दृढ़ चरण दृढ़ चरण केरो। સર્વોત્તમજીમાં પણ જે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ, તેમાં જે નામ અત્યારે ગઈકાલે જે વિસ્તાર હતો એટલે આજે પણ છે અને આજે આવતીકાલે પણ એ નામ ઉપર આવશે ત્યારે ટીકા વિરામ થશે. અદ્ભુત સ્વયશોગાન સંહસ્ત હૃદયાંભોજ વિશ્ચરાય નમઃ. આ નામમાં વલ્લભાચાર્યજીના ગુણગાન કરવાથી ગઈકાલે જેમ પ્રસંગ આવેલો કે બ્રહ્મ હત્યાદિક પાપ હોય પણ એ નિર્મૂળ થઈ જાય છે, એટલે કે એના બીજ અંકુર થાય જ નહીં ફરીવાર, એવી કૃપા. એ પ્રસંગ આવ્યો. આજના પણ તમારે વાંચવા પડશે, સમયનો અભાવ છે. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી શ્યામ સુંદર શ્રી યमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय।